લોકસભાના વિસ્તારમાંથી સુરતમાં વસતા ભાઈ બહેનોને મળવા માટેનું આયોજન સુરતના આગેવાનોએ કર્યું અને એ કાર્યક્રમમાં આપ સૌને મળવા માટેનો મને મોકો ગોઠવી દીધો એ માટે રાજકોટ લોકસભાના સુરતમાં વસતા આગેવાનોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો. આ વખતે આ લોકોએ લીંબુ મને બાંધી દીધું. એટલે મારે એ કેસેટમાં ફેરફાર કરવાનો છે. અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા આવ્યો અને અહીંયા આવીને પાછું સેલ્ફ કરીને સભા કરીને વયો ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ હવે મને નથી દેવું, હોંઘાઈમાં આ બધું કરેલું. હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, સાંજે હું સભા લેવા નીકળું. પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે. મિત્રો, આપ સૌએ મતદાન શરૂ કર્યું ભારતીય જનતા પાર્ટીને આપવાનું. હું એના પ્રારંભિક દિવસોનો સાક્ષી છું. સુરતમાં ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન આપણે જીતતા હોય, ધારાસભ્ય આપણે જીતતા હોય અને સુરતમાંથી આખા સૌરાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવા માટે ગાડીઓ લઈને કાર્યકર્તાઓ નીકળતા હોય, આર્થિક મદદ કરવા માટે આવતા હોય. આ બધું એ બધી પ્રારંભિક કાળથી હું તો આ બધી ગતિવિધિઓ સાથે સંકળાયેલો છું. પણ એને કારણે ધીમે ધીમે ગુજરાતની અંદર અને પછી દેશની અંદર કેવા બદલાવો આવ્યો. આજે બોગરા સાહેબની હોસ્પિટલની આપણે વિડીયો જોઈને એક માળી કહેતા હતા મારા ખિસ્સામાં કંઈ પૈસા નહોતા અને આ હોસ્પિટલ વાળાનું સારું થઈ ગયો કે એને મારા દીકરાની સારવાર કરી દીધી. કેટલો સંવેદનશીલ મુદ્દો છે. કેવો એને કેવું ફિલિંગ થયું હોય. એક હોસ્પિટલના એક ઘટનાથી આવડી મોટી દુઆ જો મળી શકતી હોય તો તમે કલ્પના કરો કે તમારા એક મતથી હિન્દુસ્તાનના 50 કરોડ એ આપણા દેશમાં હાલતી હતી. પણ રાજ્ય સરકારો અને ભારત સરકાર એની અંદર જોડાતી જ નહોતી. એને એમ હતું કે હાલતું છે, હાલ્યા રાખે. આજે સાહેબ તમારા એક મતને કારણે, જેમ મેં કહ્યું ને, 50 કરોડ નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું કવચ મળે એમ તમારા એક મતને કારણે આ દેશના 80 કરોડ દરિદ્ર નારાયણના જઠરાગ્નિને ઠારવાનો યજ્ઞ ચાલે. 80 કરોડ લોકો. અમેરિકા અને યુરોપ આખું ભેગું કરો ને તો એ સંખ્યા નથી થતી. એમને આપણામાંથી નભે એટલા લોકોને દુનિયાને જે સમજણ નથી પડતી. અને મિત્રો, આ કોરોના કાળની ઝપટ આપે બધાએ સહન પણ કરી છે, સામનો પણ કર્યો છે. આપણે બધા એમાં સાથી હતા. ઘેરેથી હોસ્પિટલે જાય ચેકિંગ માટે અને ખબર પડે પોઝિટિવ છે, બાવળ આવે તો કહે ન્યા રાખજો. ઘેરે છોકરાને એવું બધું છે, ના 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 ન લાવતા. તમારા ઘરનો માટે છે. આનો અનુભવ આપણને થયો.
ગામડાઓમાં આપણે સુરત મુંબઈથી મહેમાનો આવતા 20 જણા વાહ કરતા ચા પાણી પીવા, આપણે ત્યાં આવો, પલોટમાં આવો, અહીંયા આવો, ડોડા શીખીએ, ઓળા શીખીએ, બેહવા ન દેતા. અને કોરોનામાં ખબર પડે ગાડી મુંબઈથી આવી છે, પોલીસ સ્ટેશને ફોન કરે કે ગાડી ગઈ ઓલી કોઈના વાહેલા પ્લોટમાં. કારણ કે એનો હું વળતો ફોન મારે ને આવે બધા અમે અહીં કપાઈને આવ્યા છીએ ને પોલીસ અમને ગોતે છે કાંઈક કરો. આવા કપરા કાળની અંદર મિત્રો દુનિયાની અંદર સમાચારો છપાઈ ગયા હતા. લો બોલો, સ્વયં પ્રગટ થયા મુકેશ દલાલ. અહીંયા આજે સવારથી પણ કેટલાક આગેવાનોને ત્યાં એમના ઘરે પણ મળવાનું થયું. એક જ જગ્યાએ ક્રિકેટ હાલતી હતી ધામેલિયા કુટુંબની, એમને પણ જોવાનો અને જ્યાં 2 ફટકા મારવાનો અવસર મળ્યો. મારું નામ પાર્ટીએ જાહેર કર્યા પછી રાજકોટ નગર અને અમારી ત્યાં 3 ગ્રામ્ય સીટો છે, પડદરી, જસદણ અને વાંકાને. એ વિસ્તારમાં બોગરા સાહેબ અને આપણા ત્યાંના આગેવાનો પાર્ટીના મને લઈને જાય અને બધી દેખાડે કે આ મૃત્યુ છે. ઝોનનો કાર્યક્રમ હાલતો હોય ને એવા કાર્યક્રમો કર્યા. એવું અહીં સુરતમાં મને દેખાડવા જોઈએ. સુરતમાં સભાઓમાં મારું આવવું એ કોઈ નવો વિષય છે નહીં. અહીંયા જેટલા બેઠા છે એના બધાયના કાર્યક્રમો કરવા માટે હું અહીંયા આવ્યો હોઉં. પણ મુશ્કેલી મારી એટલી ખાલી છે કે એ વખતે હું અણવર તરીકે આવતો. આ લોકોએ લીંબુ મને બાંધી દીધું. એટલે મારે એ કેસેટ પર ફેરફાર કરવાનો છે. અધરવાઇઝ તો હું બધાને અહીંયાની સભાઓમાં આ જ મંચ ઉપરથી આપણે ખૂબ છેલ્લી ધારાસભાની ચૂંટણી ઉપર સૌથી મોટી સભા આપણે અહીંથી જ થઈ હતી અને લગભગ 1.5 કલાક કરતાં વધારે મેં અહીંયાથી વાતો કરી હતી. સુરતના અન્ય ભાગોમાં પણ વર્ષોથી મને તો યાદ છે કે એક વખત હું અમરેલીથી સેલ્ફ કરીને અહીં સભા કરવા આવી અને અહીંયા આવીને બધું સેલ્ફ કરીને સભા કરીને જોઈ ગયો હતો. મિત્રો, કાર્યકર્તા તરીકે મેં એવી પણ સભાઓ કરેલી છે કે હું ધારાસભાનું નામ નથી દેવું, હોંગાઈમાં આ બધું કરેલું. હું કેવા નીકળું બપોર સવારમાં કે બપોર પછી રૂપાલાની સભા છે, આજે હું સભા લેવા નીકળું. પાર્ટીની કાર્યકર્તાઓની મહેનત એ રંગ લાવી મિત્રો. અને આજે અહીંયાથી એનાઉન્સરોએ જેમ કીધું એમ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડે છે તો આખી દુનિયાના દૂરબીન આપણા દેશ ઉપર મંડાયેલા છે. અહીંયા મારું સ્વાગત થયું. આપણા રાજકોટ લોકસભા વિસ્તારના આગેવાનોએ, ભાઈઓએ, બહેનોએ મળીને સ્વાગત કર્યું. જુદા જુદા સમાજની માતા બહેનોએ મારા દુખણા લીધા. મારી દોડાદોડીનો હંધો થાક ઉતરી ગયો. રામચરિત માનસમાં હનુમાનજીને જે શક્તિ મળી હતી ને એ અશોક વાટિકામાં માં સીતાએ એને આશીર્વાદ આપ્યા હતા કે અજર અમર ગુણ નિધિ સુત હો કરહું રઘુનાયક બહુ તુમ પર છો. હનુમાનજી અજર અમર અશોક વાટિકાની અંદર માં સીતાજીએ આપેલા આશીર્વાદને કારણે થયેલા હતા. એવી સુંદર મજાની આશીષ મને આ સભાની અંદર અમારી માતાઓએ આપી. એ બધાને હું વંદન કરું છું. ધન્યવાદ.
મોગરાજીએ કીધું ખડ પાણી ખાખરા વગર દીવે વાળું કરે, તો એ તો બધું આપણે 24 કલાકમાં ખતમ કર્યું. ખાલી જસદણમાં નહીં, ક્યાંય હવે તો કોઈ વગર દીવે વાળું ગુજરાતમાં નહીં, હવે તો ભારતમાં ન થાય એવી સ્થિતિ મોદી સાહેબના નેતૃત્વમાં કરી. કંકુ વરણી ભોમકા ને ધરતી લાપડિયા, નર પટાધર નીપજે પડ જોવો પાંચાળ. એ આપણો પાંચાળ, એ આપણી ભૂમિ છે. પાંચાળની ઘણી બધી આપણી જે પરંપરાઓ છે એને એક પ્રકારે પાંચાળીનું પિયર પણ માનવામાં આવે છે. એવા પ્રદેશમાંથી અને રાજકોટ લોકસભામાંથી વસતા આપ સૌ ભાઈ બહેનોની સાથે મારે સંવાદ થાય, મળવાનું થાય, અને હું આમ જનરલ ટોનમાં બધાને ઓળખતો હોઉં, પણ હવે મને એમ ખબર પડે કે આ રાજકોટ લોકસભા વાળા છે, એટલા પૂરતું આ કાર્યક્રમનું મને માધ્યમ હતું. એટલે એમાંથી હવે આપણને ખ્યાલ આવે કે આપણા લોકસભા વિસ્તારના કાર્યકર્તાઓ છે. અન્યથા હું ગોવિંદભાઈ કબાટવાળા ત્યાંથી કેટલાય વર્ષ પહેલા મળ્યો, પણ હવે મને ખબર પડી કે મારી લોકસભા વિસ્તારના કાર્યકર્તા છે. આ બધા વિષયો તો મિત્રો ચૂંટણીઓના અહીંયા સુરતના નાગરિકોને રાજકોટમાં મને મદદ કરવા માટે આવવાનું અને મતદાન કરવા માટે પોતપોતાના સગા સંબંધીઓને કહેવાનું એક વ્યવહારિક રીતે એક ફોર્માલિટી કહેવાય. મને ઘણા પૂછે કે એવું બધું તમારે શું જરૂર પડી એમ, અટાણે તમે નીકળ્યા, પણ એને એ ખબર નથી કે આપણા વ્યવહાર જ એવા છે. આપણે ઘરે લગ્ન હોય તો આપણે બેનને નો કંકોત્રી લખી ન હાલે, એનો ખબર પડે ભાઈને વિવાહ છે બીજું જવાય, પણ એને કંકોત્રી લખવાનું તો કેજું તેડવા જવા પડે. જેટલા નજીકના હોય એને આપણે કંકોત્રીઓ પોગાડવી પડે, એને તાણ કરવા જવું પડે. એ આપણા વ્યવહારિક વિષયો છે એમ. એટલે આ વખતે હું આમાં ઉમેદવાર છું એટલે હું તાણ કરવા આવ્યો છું. એવા જેવું કઈ ન હોય, આ બધી વ્યવહારિક વાત છે. અને ઘણાના મગજમાં એવું થાય કે એને શું પડી છે આપણી, એટલે એવું બધું કશું ના હોય. આ બધી ચૂંટણીઓની એક સામાન્ય પ્રક્રિયા હોય છે, એટલે એ ફોર્માલિટી આપણે કરવી જ જોઈએ. અને મતદાતાઓને, કાર્યકર્તાઓને, નાગરિકોને મીઠાઈઓના અંતે બધું ગોઠવેલું હોય, આપણે પગે લાગતા હોય મોઢામાં પાણી આવે. પૂજારી છે ને ઓલું પડીકું આપણને આપે તો મજા આવી જાય. એવું ભગવાનને બદલે આપણા મગજમાં એવા લાડુ ફૂટતા હોય, અનકોટ હોય પણ એને પગે લગાય ખવાય. મોદી સાહેબનું આવું જ છે. દિલ્હીથી રૂપિયો નીકળે તમારા પાદર સુધી એને કોઈ અડી ના શકે. આંખે કરું આંગળો ને ઢીલે કાઢું કોટ, દુનિયા જાણે કે પીર રામદેવનો ચોર. એવી સ્થિતિનું વર્ણન વ્યવહારની અંદર ઉતારવા માટેનું કામ મોદી સાહેબે કર્યું. ડીબીટીથી મિત્રો રાજ સરકાર પાસેથી 500 રૂપિયા હકના લેવાના થતા ને તો 2 જોડી સંપલની જરૂર પડતી હતી. નરેન્દ્રભાઈ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ યોજનાના આધારે 30 લાખ કરોડ રૂપિયા હિન્દુસ્તાનના નાગરિકોના એકાઉન્ટમાં જમા કરાવી દીધા. 30 લાખ કરોડ. અને એક પણ વ્યક્તિ કોઈ ના કહી શકે કે એમાંથી 1 રૂપિયો કોઈ ઓછો કર્યો દીધો. ખેડૂતના ખાતામાં પૈસા આવે, સરપંચના ખાતામાં પૈસા આવે, બહેનોના ખાતામાં પૈસા આવે, વિદ્યાર્થીઓના ખાતામાં પૈસા આવે, ગરીબ દર્દીઓ દવાખાનામાં દાખલ થાય તો દવાખાનાના એકાઉન્ટમાં પૈસા આવે. આપણે કોઈ દિવસ કલ્પના કરી હતી મિત્રો કે દેશમાં કોઈ એવા વડાપ્રધાન આવશે જે દિલ્હીમાં બેઠા છે, ત્યાં બટન દબાવે અને અહીંયા જરૂરતમંદના એકાઉન્ટના ખાતામાં પૈસા આવે. આવડું મોટું પરિવર્તન લાવી અને વિશ્વની અંદર ભારતની પ્રતિષ્ઠા વધારવાનો યજ્ઞ નરેન્દ્રભાઈ મોદી દ્વારા હાલે છે. એમાં એક આહુતિ નાખવાનું આહવાન કરવા માટે હું તમારી વચ્ચે આવ્યો. મારી આપ સૌને વિનંતી છે મિત્રો કે 7મી તારીખે એક પણ મત ન પીડ્યો રહેવો જોઈએ. હમણાં મોદી સાહેબે વિકસિત ભારત યાત્રા કાઢી, ગામડે ગામડે રથ ફેર્યો. કોઈ સરકાર ગામડામાં જઈને એવું પૂછે અમારું કઈ બાકી છે? એવું પૂછાય?
એવું પૂછાય નહીં. જે થયું છે ઓહો ઓહો કરી નીકળી જવાનું હોય. એને બદલે વિકસિત ભારત યાત્રામાં મોદી સાહેબે સર્વે કરાવ્યો કે અહીંયા ગેસના કનેક્શનો આ ગામમાં આટલા આપવાના હતા, આટલાને નથી મળ્યા, એને ન્યાય ફોર્મ ભરો. મોદી સાહેબે હવે એવો આદેશ આપ્યો છે કે આપણી જેટલી યોજનાઓ છે એનું 100% અમલ થવો જોઈએ. 100%. બે આમ 25-50 ને મળે ને 25-50 ન મળે ને ઓળખીતા વાળાને મળે ને બીજાને ન મળે ને એવું નહીં. જેને મળવા પાત્ર છે બધાને 100% મળવું જોઈએ. નરેન્દ્રભાઈ મોદી 100% યોજનાનો અમલ કરવા માટેની મહેનત ભારત સરકારના વડાપ્રધાન તરીકે કરતા હોય અને એના નેતૃત્વમાં જો ચૂંટણી લડાતી હોય તો 100% મતદાનનું આની કોઈથી ચાલુ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હવે આપણે 70% ને 80% ને શું કામ ઉભું રહેવું જોઈએ? એ સરકારમાં 100% કરાવે તો આપણે મતના ફોર્મ 100% કરાવવામાં શું વાંધો થાય? કાંટી કરો, અડખે પડખે કોકને કહેજો. 2 જણાને આમાંથી જે વાત મારી આપને યાદ રહી હોય એ બીજા લોકોની સાથે શેર કરજો. પત્ર લખજો, ટપાલ હાઈ ક્લાસ લખવી જોઈએ, પોસ્ટકાર્ડ, અને એમાં બીજાના નામ લખવા એટલે એને વંશાવા જાય કે અમારીને ટપાલ આવી છે એમાં તમારું નામ લખ્યું. એ આપણો જૂનો વ્યવહાર હતો. એતાન શ્રી ગામ જૂના સાવરથી લેખિતન પટેલ 5. આપ સૌને આપને જે આપણા માધ્યમથી આપને એમ લાગતું હોય એમ મોગરા સાહેબે કહ્યું એ પ્રમાણે દરરોજ 10 ફોન કરીને અને હું મને મત આપો એમ કહેવા માટે ઉમેદવાર તરીકે જરૂર આપને વિનંતી કરું. પણ ગુજરાતમાં અને દેશમાં, કારણ કે મને ખબર છે કે તમારા સંબંધો અન્ય પ્રાંતના લોકો સાથે પણ અહીંયા ઘણા બધા છે, અન્ય પ્રાંતમાં પણ તમારા વ્યવસાયિક સંબંધો છે. એટલે આખા એ દેશમાં કમળની ઉપર મતદાન થાય એને માટેના પ્રયાસો આપ સૌ સાથે મળીને કરો એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી રાજકોટ લોકસભાના અહીંના અમારા આગેવાનોએ આવી સુંદર આયોજન કરી અને આપ સૌને 2 વાત કહેવાનો મને અવસર આપ્યો એટલે માટે એ બધાનો પણ આભાર માનું છું. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી.